નમસ્તે. શરૂ કરીએ ફરી વખત વિડીયોઝ. અન્ય જે ભરતીઓ આવે છે એના માટેના ઘણા સમયથી રેગ્યુલર તૈયારી માટેના અન્ય સબ્જેક્ટના વિડીયો છે એ અપલોડ નહોતા થઈ શકતા. હવે પ્રયત્ન કરું કે રેગ્યુલર અન્ય વિષયો માટે પણ વિડીયો મળતા રહે. આજે ચર્ચા કરીએ ગુજરાતી ગ્રામરનો મહત્ત્વનો ટોપિક ક્રિયાપદ, કે જેને ઇંગ્લિશ ગ્રામરમાં આપણે વર્બ્સ કહીએ છીએ. આમ તો ક્રિયાપદના ઘણા પ્રકારો છે, બટ મુખ્ય પ્રકાર જોઈએ તો સકર્મક અને અકર્મક છે, જેને ઇંગ્લિશમાં ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ કહીએ છીએ. તો આજે 3 પ્રકાર જોઈએ ક્રિયાપદના. નેક્સ્ટ વિડીયોમાં બીજા જે બાકીના પ્રકાર રહે છે એને એક્સપ્લેન કરાવવાનો પ્રયત્ન કરીશ. દરેક વિષય મારા માટે પણ હું પણ શીખું છું, સાથે સાથે શીખીએ. કંઈ પણ ભૂલભાલ હોય તો ધ્યાન દોરજો. સકર્મક, અકર્મક અને દ્વિકર્મક. પહેલાં તો ક્રિયાપદ એટલે કયો શબ્દ? ક્રિયા અને પદ. પદ મતલબ કે એક શબ્દ છે. જ્યારે વાક્યમાં એક શબ્દ છે એ કોઈ પણ કામ, કાર્ય કે ક્રિયાને દર્શાવે, આવા શબ્દને ક્રિયાપદ કહી શકીએ. માણસ કોઈને કોઈ ક્રિયા કરતો રહેતો હોય છે. સપોઝ અત્યારે હું બોલી રહ્યો છું તો બોલવું એ ક્રિયા છે. તમે જોઈ રહ્યા છો એ વાક્યમાં, તમે વિડીયો જોઈ રહ્યા છો એ વાક્યમાં જોવું એ ક્રિયા છે. શ્વાસ લેતા હોય તો શ્વાસ લેવો એ ક્રિયા છે. જમતા હોય તો એમાં જમવું એ ક્રિયા છે. તો વ્યક્તિ જે કંઈ પણ કામ કરે છે, જે કંઈ પણ ક્રિયા કરે છે, અથવા તો થતી ક્રિયા વાક્યમાં જે શબ્દ દર્શાવે એને આપણે ક્રિયાપદ કહી શકીએ. ક્રિયાપદના મુખ્ય 2 પ્રકાર છે, સકર્મક અને અકર્મક. અગાઉ જે આપણે વિડીયો જોયેલ છે, મેં બી સર્વનામમાં ચર્ચા કરી છે સકર્મક અકર્મકની. અગાઉ એક વિડીયોમાં ક્રિયાપદના કર્તા કર્મ અને ક્રિયાપદ વિશે ચર્ચા કરી. તો અહીંયા શરૂઆતમાં ક્રિયાપદના પ્રકારો સકર્મક અને અકર્મક અને દ્વિકર્મક છે. તો મુખ્ય શબ્દ બની જાય છે કર્મ. તો પહેલાં કર્મને સમજવાનો પ્રયત્ન કરીએ. ગુજરાતી ગ્રામરનો કોન્સેપ્ટ છે. અહીંયા એક વાક્યને ઉદાહરણ તરીકે લઈએ. ગુજરાતી ગ્રામરનું સ્ટ્રક્ચર આપણે જાણીએ કે પ્રથમ કર્તા રહેશે, પછી કર્મ રહેશે અને અંતે રહેશે ક્રિયાપદ. તો વાક્યમાં જે ક્રિયા છે એને ક્રિયાપદ કહીએ અને ક્રિયાને જે વ્યક્તિ કરે છે એને આપણે કર્તા કહીએ. એકદમ કોમન બાબત છે. ક્રિયાપદને કોણ પ્રશ્ન પૂછવાથી એને કર્તા મળશે આપણે. મતલબ કે અહીંયા લખેલ છે રાજ ક્રિકેટ રમે છે, તો કોણ રમે છે? તો જવાબમાં મળશે રાજ. તો અહીંયા એનો કર્તા મળશે. તો ક્રિયાપદને વાક્ય કરતાં આપણે એવો શબ્દ પ્રયોજીએ કે ક્રિયાપદને કોણ પ્રશ્ન પૂછવાથી એનો શું મળે? કર્મ. ક્રિયાપદને આપણે કોણ પ્રશ્ન પૂછશું તો એના જવાબમાં મળશે કર્તા મળશે. ક્રિયાપદને કોણ પ્રશ્ન કરવાથી, કોણ રમે છે, તો આપણે જવાબમાં મળશે રાજ. તો અહીંયા રાજ થઈ જશે કર્તા. હવે બીજી વાત કે વાક્યમાં રહેલ ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી એ વાક્યનું એ જે ક્રિયાપદ છે એનું કર્મ મળશે. તો અહીંયા પ્રશ્ન કરીએ. તો અહીંયા કોણ પ્રશ્ન પૂછતા એનો કર્તા મળે છે. હવે ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી, કોણ રમે છે એવો પ્રશ્ન પૂછવાથી એનો કર્તા મળે છે રાજ રમે છે. ક્રિયાપદને પ્રશ્ન પૂછશું આપણે શું? રાજ તો રમે છે, બટ શું રમે છે? ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી એનું કર્મ મળે છે? શું રમે છે? જો જવાબ મળશે ક્રિકેટ, તો આ વાક્યનું થશે કર્મ. તો યાદ રાખીએ આપણે, ક્રિયાપદને કોણ પ્રશ્ન પૂછવાથી એનો કર્તા મળે છે. તો આ વાક્યમાં રમવાની ક્રિયા છે, કાર્ય રમવાનું છે, એને પ્રશ્ન પૂછીએ કોણ રમે છે, જવાબ મળશે રાજ રમે છે. તો રાજ વાક્યનો કર્તા છે. શું રમે છે? ક્રિકેટ રમે છે. તો ક્રિકેટ છે અહીંયા વાક્યનું કર્મ થશે. તો આ વાત થઈ કર્તા, કર્મ અને ક્રિયાપદની. ગુજરાતી ગ્રામરનું સ્ટ્રક્ચર છે કર્તા, કર્મ અને ક્રિયાપદ. બટ ઇંગ્લિશ ગ્રામરનું સ્ટ્રક્ચર છે કર્તા, ક્રિયાપદ અને કર્મ. મતલબ કે રાજ પ્લેસ ક્રિકેટ. તો ઇંગ્લિશ ગ્રામરમાં પહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ બંને ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં સબ્જેક્ટ કર્તાનું સ્થાન પ્રથમ છે. ઇંગ્લિશ ગ્રામરમાં બીજા ક્રમે રાજ પ્લેસ, મતલબ કે ત્યાં સેકન્ડ સ્થાને ક્રિયાપદ એટલે કે વર્બ આવશે અને અંતે ક્રિકેટ. રાજ પ્લેસ ક્રિકેટ, તો અંતે આવશે કર્મ, જેને ઇંગ્લિશમાં આપણે ઓબ્જેક્ટ કહીએ. તો
ગુજરાતીની સાથે સાથે થોડું થોડું ઇંગ્લિશ છે એનો સેન્સ રાખતા જાય તો બંને ભાષાઓ છે એ થોડીક સમજવી સરળ રહેશે. આ વાત થઈ કર્તા કર્મ અને ક્રિયાપદની. હવે ચર્ચા કરીએ ક્રિયાપદના પ્રકારો, સકર્મક અને અકર્મક. અહીંયા જે વાક્યો લખેલા છે એ સકર્મક છે અને અહીંયા અકર્મક છે. ક્રિયાપદને સકર્મક કેવું અને અકર્મક કેવું એ પોતાના સ્થાને થોડીક અયોગ્ય વાત રહેશે, કેમ કે મોટાભાગના જે ક્રિયાપદો છે એના ઉપયોગ સકર્મક તરીકે પણ થઈ શકે અને અકર્મક તરીકે પણ થઈ શકે. તો એવી રીતે કહી શકાય કે ક્રિયાપદ છે એનો ઉપયોગ સકર્મક કે અકર્મક હોઈ શકે. ક્રિયાપદ પોતે સકર્મક હોય કે અકર્મક એવું સ્પષ્ટપણે દરેક ક્રિયાપદને કહી ના શકાય. એટલા માટે આપણે જોઈએ પ્રથમ સકર્મક ક્રિયાપદ. કેવા ક્રિયાપદો? જે ક્રિયાપદમાં ક્રિયા કોના ઉપર થાય છે, ક્રિયા થવાનું કર્મ દર્શાવેલું હોય, આવા ક્રિયાપદને સકર્મક કહેવાય. મતલબ કે જેટલા પણ ક્રિયાપદો અહીંયા લખેલા છે એ ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી જવાબ મળશે આપણે તો એ થશે એનું કર્મ, મતલબ કે એને કહીએ આપણે સકર્મક ક્રિયાપદ. કૃપાલ રમે છે. અહીંયા ફરી એક એક વાક્યમાં આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદ ત્રણેયનો સેન્સ લેશું. બીજું વાક્ય જોઈએ. અહીંયા ક્રિયા કઈ છે તો કે ખાવાની ક્રિયા છે. ક્રિયા છે ખાવાની. હવે પ્રશ્ન ફરી વખત પૂછીએ, શું ખાય છે? તો જવાબ મળશે લાડુ. લાડુ જવાબ મળે છે, મતલબ કે વાક્યમાં ક્રિયાનું કર્મ હાજર છે એટલે આ થશે સકર્મક ક્રિયાપદ. કોણ ખાય છે આપણે જાણીએ છીએ, કૃપાલ, તો આ થશે કર્તા. ફરી વખત યાદ કરીએ, કર્તા ઇન ઇંગ્લિશ કહેશું આપણે સબ્જેક્ટ, કર્મ ઇન ઇંગ્લિશ કહેશું ઓબ્જેક્ટ અને ક્રિયાપદ ઇન ઇંગ્લિશ કહેશું વર્બ. તો કૃપાલ લાડુ ખાય છે તો અહીંયા થઈ જાય છે આ સકર્મક વાક્ય, કેમ કે ખાવાનું કર્મ લાડુ હાજર છે. સામેની સાઈડ અકર્મક ક્રિયાપદ આપેલા છે, સેમ એક્ઝામ્પલ લીધેલા છે. હવે ફરી વખત અહીંયા ચકાસીએ આ વાક્યોમાં આપણે કર્મ મળે છે કે કેમ. ફરી વખત રાજ રમે છે, રાજ રમે છે, રાજ રમે છે. ફરી વખત આપણે અહીંયા જોઈએ કે ક્રિયા આપણે જોવા મળે છે, શું કરે છે? રમે છે. શું કરે છે એવો પ્રશ્ન પૂછવાથી તમને ક્રિયાપદ મળે છે, તો રમવાની ક્રિયા છે. હવે ક્રિયાપદને આપણે કોણ પ્રશ્ન પૂછીએ, કોણ રમે છે? રાજ રમે છે, તો રાજ વાક્યનું થશે કર્તા, મતલબ કે થશે સબ્જેક્ટ. રાજ પ્લેસ, રાજ રમે છે. શું રમે છે? અહીંયા આપણે આ વાક્યને પૂછીએ શું રમે છે, રાજ શું રમે, તો નથિંગ. જવાબ કંઈ મળતો નથી, કેમ કે રમવાની ક્રિયાનું કોઈ પણ કર્મ છે નહીં. કર્મ મતલબ કે જ્યારે રમવાની ક્રિયા હોય તો ઘણા બધા કર્મ મળી રહે. દાખલા તરીકે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, તો આ બધા એના કર્મો છે. તો અહીંયા કંઈ કર્મ દર્શાવેલું નથી, મતલબ કે અહીંયા રમવું ક્રિયાપદનો ઉપયોગ અકર્મક તરીકે થયેલો છે. તો અહીંયા ક્રિયાપદને કહેશું આ ક્રિયાપદનો ઉપયોગ અકર્મક છે, અથવા તો એવું પણ કહી શકીએ કે અહીંયા ક્રિયાપદ છે એ અકર્મક છે. સકર્મક કર્મ સાથે, અકર્મક કર્મ વગર. સેકન્ડ એક્ઝામ્પલ, શું થાય, કઈ ક્રિયા થાય છે? ખાવાની ક્રિયા થાય છે. તો અહીંયા ક્રિયાપદ ખાવું છે, સંયુક્ત ક્રિયાપદ તરીકે ખાવું છે. આગળ જોશું આપણે આખી સળંગ ક્રિયા થશે. ખાય છે, ખાવાની ક્રિયા છે, જમવાની ક્રિયાની વાત છે. અહીંયા કોણ જમે છે, કોણ ખાય છે, કોણ પ્રશ્ન પૂછીએ ક્રિયાપદને તો જવાબ મળશે કૃપાલ. તો મતલબ કે કૃપાલ ક્રિયાનો કરનાર છે, કર્તા. શું ખાય છે? નથિંગ. જવાબમાં કશું મળતું નથી, કેમ કે વાક્યમાં કોઈ કર્મનો ઉલ્લેખ નથી. તો આ ક્રિયાપદ પણ થશે અકર્મક. ત્રીજા નંબરનું વાક્ય જોઈએ અહીંયા. તો પિયુષ ગીત ગાય છે. સરળ છે આપણા માટે. ગાવું ક્રિયા છે. કોણ ગાય છે? પિયુષ ગાય છે. પિયુષની જોડણી મહત્વની છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. આ સંપૂર્ણ જોડણી દીર્ઘ છે, તો આને પણ યાદ રાખીએ. કર્તા છે પિયુષ, ગાય શું ગાય છે? ક્રિયાપદને પ્રશ્ન પૂછ્યો શું? ગીત ગાય છે, તો અહીંયા થશે કર્મ. તો આ વાક્ય અહીંયા થઈ જશે, વાક્ય સકર્મક થશે, ક્રિયાપદ સકર્મક થશે. પછીનું વાક્ય, માયા ટીવી જુએ છે. જોવાની ક્રિયા થાય છે, શું જુએ છે? તો કે ટીવી જુએ છે. અહીંયા એનું કર્મ હાજર છે, તો આ વાક્ય પણ આ ક્રિયાપદ પણ થશે સકર્મક. ભરત પથ્થર ફેંકે છે. ફેંકવાની ક્રિયા છે એ કોના ઉપર થાય છે? ફેંકવાનું કર્મ શું છે? શું ફેંકવામાં આવેલ છે? તો કે પથ્થર ફેંકવામાં આવેલ છે, તો આ થશે કર્મ ક્રિયાનું. અહીંયા ભરત થશે એનું કર્તા. કર્તા ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ, કર્મ ઇન ઇંગ્લિશ ઓબ્જેક્ટ અને ફેંકવું થ્રો, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું વર્બ. તો આ વાત થઈ સકર્મક. આઈ હોપ કે તમને બાબત સમજાઈ ગઈ હોય. એકદમ સરળ છે કે જ્યારે ક્રિયાપદને શું પ્રશ્ન પૂછીએ અને આપણે જવાબમાં કંઈ મળે તો એ થશે
એ સકર્મક ક્રિયાપદ અને ક્રિયાપદને કંઈ પણ ના મળે, ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી જવાબ નહીં મળે, ક્રિયા કોના ઉપર થાય છે એ સ્પષ્ટ ના થતું હોય ત્યારે ક્રિયાપદનો ઉપયોગ અકર્મક તરીકે થયેલો કહી શકાય. હવે થોડાક એક્ઝામ્પલ ચકાસીએ. અહીંયા ફરી વખત પિયુષ ગાય છે. પિયુષ શું ગાય છે? તો અહીંયા ગીત ગાય છે, ભજન ગાય છે, કવ્વાલી ગાય છે, એવું કંઈ સ્પષ્ટ છે નહીં. મતલબ કે અહીંયા કર્મની હાજરી છે નહીં. એટલે આ જે ક્રિયાપદ છે એને આપણે કેવું કહેશું? અકર્મક કહેશું. ઇંગ્લિશમાં એને ઇન્ટ્રાન્ઝેક્ટિવ કહેવાય, ટ્રાન્ઝેસિવ કહે, અને સકર્મક છે એને ટ્રાન્ઝેસિવ વર્બ કહીએ છીએ. તો અહીંયા થોડોક એ સેન્સ પણ યાદ રાખીએ. હવે અમુક વખત વાક્યમાં અન્ય શબ્દો જોવા મળતા હોય છે ગ્રામરના, જેવા કે વિશેષણ હોય છે, ક્રિયા વિશેષણ હોય છે, સંયોજકો હોય છે. અમુક પ્રકારના વાક્યોમાં કર્મ છે કે કેમ એ શું પ્રશ્ન પૂછવાથી જ આપણે ખબર પડે. અહીંયા વાક્યને ચકાસો. માયા ગામમાં જાય છે. અહીંયા ક્રિયા છે જવાની. શું કરે છે? જાય છે. કોણ જાય છે? માયા જાય છે. તો માયા થશે કર્તા. મતલબ કે જે સેન્ટેન્સ છે, જે વાક્ય છે એનું શું થશે? સબ્જેક્ટ. જાઉં ગોઝ ક્રિયા છે. હવે અહીંયા ગામ શબ્દ છે ગામમાં. તો અમુક વખત આપણે જો શીખવાની શરૂઆત હોય તો ભૂલમાંથી ગામ શબ્દને કર્મ માની બેસીએ, બટ એવું નથી. ક્રિયાપદને આપણે શું પ્રશ્ન, શું જાય છે તો કંઈ જવાબ મળતો નથી, બટ ક્યાં જાય છે એવો પ્રશ્ન પૂછીએ તો ગામમાં મળે. મતલબ કે ગામમાં શબ્દ છે અહીંયા ક્રિયાપદનું કર્મ કતઈ છે નહીં, ક્રિયાપદનું ક્રિયા વિશેષણ છે. જ્યાં જવાનું છે એ સ્થળ દર્શાવે છે, તો સ્થળ દર્શક ક્રિયા વિશેષણ છે. તો આવી બાબતોમાં ધ્યાન રાખવાનું. આ વાક્ય પણ અહીંયા અકર્મક છે. હવે ભરત દોડે છે. કેટલીક એવી ક્રિયાઓ છે કે જેના કર્મ પોસિબલ નથી, એવી ક્રિયાઓ કે જે સ્વતઃ અકર્મક છે, ઇન્ટ્રાન્ઝિટિવ રહી છે હંમેશાને માટે. કોઈ પણ સંજોગોમાં આ જે વાક્ય હોય એને સકર્મક તરીકે પ્રયોજવું બહુ મુશ્કેલ હોય. ભરત દોડે છે. હવે આપણે ઈચ્છીએ તો પણ અહીંયા કર્મ ના રાખી શકીએ. ભરત ગ્રાઉન્ડમાં દોડે છે તો ગ્રાઉન્ડ શબ્દ છે એ ક્રિયા વિશેષણ થઈ જશે. ભરત સવારમાં દોડે એવું કહે તો ક્રિયા વિશેષણનું સ્થળ થઈ જશે. ભરત ઝડપથી દોડે છે તો પણ ફરી વખત ત્યાં ક્રિયા વિશેષણ થઈ જશે. તો દોડવું શબ્દ છે એ વર્બ છે, એ ક્રિયાપદ છે, પોતે અકર્મક છે. દોડવાનું કર્મ શક્ય નથી. પતંગ ઉડે છે. અહીંયા પોસિબલ છે કે ભરત પતંગને ઉડાડે છે, એવી રીતે પોસિબલ છે. બટ પતંગ ઉડે છે ક્રિયા પોતાનામાં સમાયેલી છે. જ્યારે ક્રિયા પોતાનામાં સમાયેલી હોય ત્યારે પણ એનું કર્મ પોસિબલ નથી. આવી સ્થિતિમાં પણ ક્રિયાપદ છે એ અકર્મક બનતું હોય છે. રિજવાન ઊંઘે છે. શું ઊંઘે છે? તો રિજવાન વ્યક્તિ છે એટલે અહીંયા ના કહી શકાય કે રિજવાન ઊંઘે છે. હા, પતંગ ઉડે છે. શું ઉડે એવો પ્રશ્ન પૂછવાથી આપણે જવાબ મળે છે, બટ એ કરતા છે, અહીંયા કર્મ નથી. એટલા માટે આ વાક્ય પણ અકર્મક થશે. રિજવાન ઊંઘે છે. ઊંઘવાની ક્રિયા છે, ઊંઘવું ક્રિયા છે એ વ્યક્તિમાં પોતામાં નિહિત થયેલી છે, કોઈ ઉપર થતી નથી. એટલા માટે આ વાક્ય પણ અકર્મક છે. હવે આ વાત થઈ સકર્મક અને અકર્મકની. અમુક વખત માત્ર ને માત્ર ક્રિયાપદ છે એ ઓપ્શનમાં આપેલા હોય અને એવું કહેવામાં આવે કે નીચેનામાંથી કયું ક્રિયાપદ છે એ સકર્મક છે કે અકર્મક. આવું પણ પોસિબલ છે. તો બસ વધારે કશું નહીં. દાખલા તરીકે ઓપ્શનમાં આપેલ છે જવું, દોડવું, ઊંઘવું અને રમવું. ઓપ્શનમાં આપેલ છે રમવું, જવું, દોડવું અને ઊંઘવું. આવી રીતે માત્ર જ્યારે ક્રિયાપદો ઓપ્શનમાં આપેલા હોય તો એ ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી જો અનેક ઓબ્જેક્ટ મળે, અનેક કર્મ મળે તો એ ક્રિયાપદ સકર્મક થશે. અને જો એક પણ ક્રિયાનું કર્મ પોસિબલ ના હોય તો એ અકર્મક થશે. રમે, શું રમે? પોસિબલ છે. ક્રિકેટ, ખોખો, કબડ્ડી રમવા માટે ઘણા બધા કર્મો આપણે મળી રહેશે તો સકર્મક થશે. જાય છે. શું જાય છે? કોઈ વસ્તુ જતી હોય તો પોસિબલ છે. જવાનું પણ કર્મ પોસિબલ નથી તો આ કર્મક થશે. દોડવું, શું દોડે? એના માટે પણ આપણે કંઈ જવાબ મળશે નહીં તો આ ક્રિયા થશે અકર્મક. ઊંઘવું, શું ઊંઘે? તો આના માટે પણ કંઈ કર્મ મળશે નહીં. એટલા માટે આ જે અમુક જે ક્રિયાપદો છે એ પોતે અકર્મક છે, સ્વતઃ અકર્મક છે. અન્યથા બધા જે ક્રિયાપદો છે એના માટે કર્મ મળી રહેશે. અહીંયા ક્રિયાપદનો ઉપયોગ અકર્મક છે, બટ આ ક્રિયાપદ છે સકર્મક કહી શકાય. કેમ કે પિયુષ ગાય છે તો ગાવા માટે ઓબ્જેક્ટ મતલબ કે કર્મ ઘણા મળી શકે, કવ્વાલી, ગીત, ભજન વગેરે વગેરે. તો આ વાત હતી સકર્મક અને અકર્મકની. હવે એક નજર કરીએ દ્વિકર્મક તરફ. દ્વિકર્મક ક્રિયાપદ, જ્યારે વાક્યમાં એક જે ક્રિયા છે એના બે કર્મ હોય એને દ્વિકર્મક ક્રિયાપદ
કહી શકાય. કેવી રીતે અહીંયા જોઈએ. ફરી વખત જઈએ. ક્રિયા છે આપવાની. પ્રશ્ન કરીએ કોણ આપે છે. કોણ પ્રશ્ન કરવાથી મળશે કર્તા, તો રાજ આપે છે, તો અહીંયા કર્તા થશે રાજ. જ્યારે એક જ વાક્યમાં બે વ્યક્તિ દર્શાવેલા હોય તો બંને વ્યક્તિ એક કર્મ ક્રિયા કરતા હોય તો એ કર્તા હોઈ શકે, અન્યથા જે વ્યક્તિ ક્રિયા કરે છે એને જ કર્તા કહી શકાય, બીજા વ્યક્તિને કર્તા ન કહી શકાય. હવે ફરી વખત યાદ કરીએ. શું પ્રશ્ન પૂછવાથી આપણે કર્મ મળશે? તો આને પ્રશ્ન પૂછીએ શું આપે છે, તો આપણે જવાબ મળશે બેટ આપે છે. તો અહીંયા બેટ છે એ મુખ્ય કર્મ થશે. બેટ છે એ મુખ્ય કર્મ થશે. અને કોને પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળશે. તો કોને આપે છે? મયુરને આપે છે. તો અહીંયા મયુર છે એ ગૌણ કર્મ થશે. મયુર અને રાજ આ વાક્યમાં બે વ્યક્તિ હોવા છતાં પણ મયુર છે ને કર્તા ન કહી શકાય, કેમ કે ક્રિયા આપવા માટેની છે. આપવાની વાત થાય છે. આપે કોણ? રાજ. જો લેવાની વાત હોત તો મયુર કર્તા તરીકે આવી શકે કે મયુર રાજ પાસેથી બેટ લીએ છે, તો રાજ કર્મમાં જતો રહેશે. એક બીજી પદ્ધતિ છે કર્તા અને કર્તા ક્રિયાપદને બાદ કરતા કર્મ મળે, એવી રીતે પણ ઓળખી શકાય. બટ ગ્રામર જ્યારે શીખતા હોય ત્યારે એવી રીતે શોર્ટ ટ્રિક્સ નહીં અપનાવી. તો શું પ્રશ્ન પૂછવાથી ક્રિયાપદને મળશે? મુખ્ય કર્મ. શું લે છે? શું આપે? બેટ આપે છે. કોને આપે છે? તો મયુરને આપે છે. તો મયુર ગૌણ કર્મ છે. મેઇન ઓબ્જેક્ટ એન્ડ સેકન્ડ ઓબ્જેક્ટ ઇંગ્લિશમાં કહી શકાય. બીજું વાક્ય આપે છે. ફરી વખત શું? કોણ આપે છે? કૃપાલ આપે છે. તો કૃપાલ કર્તા થશે. શું આપે છે? લાડુ આપે છે, મતલબ કે કર્મ થશે, મુખ્ય કર્મ થશે. અને કોને આપે છે? તો કે રામને. રામ થશે ગૌણ કર્મ. સેમ વાક્ય. પિયુષ રમેશને ગીત શીખવે છે. ક્રિયા કઈ છે? શીખવવાની છે. કોણ શીખવે છે? પિયુષ શીખવે છે. પિયુષ કર્તા છે. શું શીખવે છે? ગીત શીખવે છે. ગીત અહીંયા કર્મ છે, ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ છે. કોને શીખવે છે? રમેશને શીખવે છે. તો રમેશ છે એ અહીંયા ગૌણ કર્મ થઈ જશે, સેકન્ડ ઓબ્જેક્ટ થઈ જશે. સેમ વાક્ય લાસ્ટ. અહીંયા આપવાની વાત છે. ક્રિયા કઈ છે? આપવાની. ક્રિયાપદ છે આપવું. કોણ આપે છે? રમેશ આપે છે. રમેશ કર્તા થશે, સબ્જેક્ટ થશે ઇંગ્લિશમાં. ક્રિયાપદ છે, ઇંગ્લિશમાં વર્બ થશે. શું આપે છે? ચોકલેટ આપે છે. ચોકલેટ કર્મ થશે, મતલબ કે મેઇન ઓબ્જેક્ટ થશે. અને કોને આપે છે? બાળકોને આપે છે. અહીંયા થશે આ ગૌણ કર્મ. તો આ વાત હતી ક્રિયાપદની. મને જે રીતે સમજાય છે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે જે બાકીના ક્રિયાપદના પ્રકારો છે એને નેક્સ્ટ વિડીયોમાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરશું. તો ક્રિયાપદ કોન્સેપ્ટ ઘણી રીતે સમાન કોન્સેપ્ટ છે. ઇંગ્લિશ તો વર્બ્સને પણ જોતા રહીએ. જ્યારે ઇંગ્લિશ ગુજરાતી ગ્રામર શીખતા હોય ત્યારે ગુજરાતી ગ્રામરના જેટલા પણ શબ્દો આપણે નજર સમક્ષ આવે એને ઇંગ્લિશમાં શીખવાનો પ્રયત્ન કરવાનો, યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. ઇંગ્લિશ ગ્રામર જ્યારે આપણે શીખતા હોય ત્યારે આવતા ઇંગ્લિશના શબ્દો છે એને ગુજરાતી અર્થ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. બધા તૈયારી કરો. અને જેટલી પણ પરીક્ષા નજીકમાં 17 તારીખે કદાચ એક પરીક્ષા છે એવી વાત છે. બાકી પછીની જે ઇલેક્શન પછી જે પણ પરીક્ષાઓ આવે છે એના માટે ભરપૂર સમય મળી રહે છે આપણે. તો આ જે સમય છે એનો જોરદાર ઉપયોગ કરી અને જલ્દીથી જ નોકરી મેળવો એવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ.